મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે જો સુખનો સૂરજ અમારા રોનકભાઈ નો ઉગી ગયા છે. ફાઇનલી 10મા ધોરણમાં પાસ થઈ ગયા. ક્યાં રિઝલ્ટ તો આમ કરો જરીક. 10મા ધોરણમાં પાસ થઈ ગયા છે. આમ જો આવી ગયું છે મસ્ત રિઝલ્ટ. કેવું લાગી રહ્યું છે રોનકભાઈ તમને? એક નંબર, મજા આવી ગઈ. ખુશીનો માહોલ છે એમ ને? મેળા પાડશે. અને આ છે એના પપ્પા. તમને કેવું લાગી રહ્યું? અરે મને તો ખૂબ આનંદ થયો. એ નપાસ થયો તો હું હેરાન થઈ જાય. ફાઇનલી પાસ થઈ ગયો હે. એના કરતા જાજુ મને ટેન્શન હોય ને તો છોકર મતમાં બરોબર. આપણે એના મમ્મીના રિવ્યુ ક્યાં ગયા? એના મમ્મી નાવા વયા ગયા છે એટલે એના મમ્મીના રિવ્યુ તો નહીં લેવામાં આવે. તો જો અમારે સિરાવાનો કાર્યક્રમ બધો થઈ ગયો પૂરો. ટીકડે ટીક. અને આ ભાઈ હજી હુતા હે. નીતાભાઈ ગુડ મોર્નિંગ. શું કહે? હા, અમાર નીતાભાઈ બધા હોય કે ન હોય ઉઠીને તૈયાર થઈ જ ગયા હોય. તો ચાલો ખામૈયા કરવા જવાનું કન્ટિન્યુ. મેં તો કામ આદર્યું છે. મમ્મી તો અમે થોડુંક શૂટિંગ કરી આવી. ગીતાભાઈ ને ઈ ઓલું શું કે ખામૈયા કરવાના છે તો થોડુંક શૂટિંગ કરી લઈ. કે આપણે શિવરાજભાઈ ને શું કે શિવરાજભાઈ તમને કેવું લાગી રહ્યું છે અહીંયા? મજા આવી રહી છે બહુ. આ તમને પ્રસંગ આમ કાલે શિવરાજભાઈ જે છાસ દીધી છે બધાને. ઓહો હો, બહુ મજા આવી ગઈ. હે ને? બધાય જાહેર આમંત્રણ. કાલનો દિવસ છે તમારી પાસે. પહોંચી જાજો. પહોંચી જાવ. મિત્ર છે આપણા અને ધવલભાઈ. તો આપણા મિત્ર છે જ. અહીંયા જોઈ એની દુકાને આવી જાજો. કાંઈ ખરીદી કરવી હોય તમારે ધવલભાઈ. બીજી કાંઈ પ્રમોશન કરી દઉં તો વાંધો ના આવે. તો ફૂલ બાકા થઈ ગયો. અહીંયા જો અમારા ઉભા રહી ગયા છે. એમાં ક્યાં નાખો? આમાં રાખજો. અહીંયા નહીં જોઈએ હવે. હનુમાનજી દાદા ને નહીં. આ મટની ચાવી કેની પાસે? અહીંયા જો ભગવાનને આજે પાણીમાં રાખવાના રોનકભાઈ, ઘઉંમાંથી પાણીમાં. આ જો અમારા ગામનો માણસો અહીંયા બધા ભગવાનને નવરાવી રહ્યા છે. અને આ બધા ભાવિ ભક્તો આજે બેઠા છે પૂજાવા. અને આ બધું જો ધારાસભ્ય આવ્યા છે. આ બધા વિધિમાં બેઠા છે. ધારાસભ્ય એની રીતે કરે. આપણે એમાં કઈ લેવા દેવા હોય નહીં. બધા પોલિટિક્સ વાળા માણસો. આપણે એવું કઈ નહીં. આપણે ઓળખીને ભગવાનને ઓળખી મિત્રો, બીજું કઈ નહીં. તો હાલો કન્ટિન્યુ. ભગવાનને નવરાવી રહ્યા છે. જય જય જય.
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય. અહીંયા ભગવાનને ઘઉંમાં રાખી દીધા છે ધાનમાં. પેલા પાણીમાં રાખ્યા હતા, લઈને આવી નવરાવ્યા, પછી જળમાં રાખ્યા, જળમાંથી હવે ધાનમાં રાખ્યા છે. એ રીતનો બધો કાર્યક્રમ હાલે છે અત્યારે. હું રોનકભાઈ ફૂલ આપણે શૂટિંગમાં અને બધે ગાવામાં અને બધું. કાલ ભગવાન નગર ચર્ચા કરવા નીકળ્યા હતા, રાતવાસો બીજે રહ્યા હતા, અને પછી સવારે જળમાં રાખ્યા પાણીમાં, અને અત્યારે ભગવાન ધાન્યમાં, અત્યારે ધાનમાં છે. અને કાલે કપડામાં પ્રાણ પ્રતિષ્ઠા, કાલે વસ્ત્રો ગુપ્તદાન કરવું એ કરતા જજો, પોતપોતાની રીતે ગુપ્ત છે બધું એમાં નખાવી દે, એમાં જ નખાવી દે. અને કાલે વસ્ત્રો પહેરાવીને સીધી પ્રાણ પ્રતિષ્ઠા કરી નાખશું. એ પ્રમાણેનો કાર્યક્રમ છે. આજે છે બીજો દિવસ છે. જો ફૂલ મોજે મોજ, આમ જોવો તમે, માણસો માણસો માણસો. અને આજે રાતે તો ભવ્ય લોક ડાયરાનું આયોજન કન્ટિન્યુ. વાયલેન્સ કાર્ડમાં ખબર નહીં કંઈક કરવા આવ્યા. શું કરવા આવ્યા ભાઈ તમે? રેડી ઓર્ડર. શું કરો? ઓર્ડર છે? ઓર્ડર છે? ચશ્મા લ્યો તમે? ઓહો, લેન્સ કાર્ડમાંથી તો ચશ્મા લઈએ. અમીરી તો તમારે જ છે. ખરા તડકાનો મને લઈ આવ્યો ભાઈ બંધ. હજી ઓલું લેતા કાંઈ લેવા નથી જવાનું. તડકાનો ભાઈ બંધ ક્યાંય જવાય? તો મિત્રો આવા ચશ્મા લીધા છે કુગળ જેવા. કેવી ફ્રેમ છે? હસલર ફ્રેમ લીધી છે. ખબર નહીં હું લેતો હતો. આપણે 2-3 ફ્રેમ ચેક કરીએ. ચલો મિત્રો આવા ચશ્મા લીધા કેવા મને અસર નથી લાગતા? કોમેન્ટ કરો. તને હારા નથી લાગતા? મને હારા લાગે. તડકો મિત્રો, તડકો. ઓહો, જલ્દી ગાડી કાઢો, ગાડી કાઢો, ગાડી કાઢો. અને આપણી ગાડી જો અહીંયા તડકાનું કંઈક ખાવું પડશે. હાલો હાલો ચાલો, આવી ગયા દાળ પકવાન ખાવા. કેવા લાગ્યા પરસ દાળ પકવાન? સારા છે. દાળ પકવાન ખાધા, મસાલા પકવાન ખાઈ સારા. આવતા વેત આમ જો આ રસ રસ ને ભજીયા ને આવું બધું મળી જાય. ભયો બીજું શું જોઈએ આપણે? કેટલા વાગે જમવાનું કર્યું દેખાયું? ઈ તો કેટલા વાગે તો નક્કી. કેટલા વાગે? અહીંયા દેખા કેટલા વાગે? 2:26 થઈ. કાંઈ વાંધો નહીં, ચાલે. મોડું થઈ ગયું. હાલો જમવા. છે સારું, હાલો તો આવજો. ટાટા. હર હર મહાદેવ. તમારે બુલેટ જવા દો હવે. હાલો આવજો સીધા. એ હારું. એ હા. તમને કેવું લાગે? ખાલી ખાલી લાગે? ખાલી ખાલી લાગે. હાલો, હજી તો ગયા નથી ત્યાં તમને ખાલી ખાલી લાગે. પાણી ભરો. હાલો જો આખું ઘર ખાલી થઈ ગયું છે હમણાં. અહીંયા બધે ભરચક ભરાઈ ગયું હતું. હવે ચાલુ છે. હવે બધું અમે હરખો મૂકીને થોડોક નાસ્તો પાણી કરીએ તો સારું લાગે. હાલો શિવાભાઈ ફૂલ સ્ટોક કરી નાખ્યો હે. ઘટવી ન પડે હે ને? અરે એમાં સેવામાં કાંઈ ન ઘટે. અને આમ જુઓ માણસો આવી ગયું છે. મિની બ્લોગ નહીં ભાઈ, ફૂલ બ્લોગ. અને આ હે અમારો પાડોશી માઇકલ. માઇકલ તારે કઈ કહેવાનું થાય? મહાપ્રસાદ વિશે? જય શ્રી રામ. પ્રસાદ કરવા આવી જાય. હા એમ ભાવ ભર્યું આમંત્રણ. તમારે ધવલભાઈ? ફૂલ સેવા. ઓનલી છાઈસ હો. બધાને ખટાઈશ નડવી જોઈએ. ફૂલ ઠંડક થઈ જવી જોઈએ. દિવસો યાર રાત જમવા. હાલો સારું, તો અમે છાશ દઈ દઈ. હવે જમવાનો વારો આવી ગયો. જો હા, શું કે જઈલા જમવાનું હવે ભાવશે ને તારે ભાઈ? હે ને દીપા તારે? હા સારું, હાલો જમવા. ચાલો મિત્રો, જો લોગ એન્ડ કરવાનો સમય આવી ગયો. બાકી રહી ગયો તો એન્ડ કરવાનો. તો મને એમ થયું કે હુતા કામ આપણે એવું કાંઈ નહીં. પણ આમાં જો આ બાજુ મમ્મી હોઈ ગયા છે,
પારસભાઈ જો હજી એકચ્યુઅલીમાં એ કોરિયન સિરીઝ જોવે મિત્રો, આવું કંઈ જોવાનું હોય તો બ્લોગનો એન્ડ કરી નાખી ફાઇનલી. ફરી મળીશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.